નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન પ્રસિદ્ધ તબલાકાર ઉસ્તાદ ઝાકિર હુસૈન પર. તો ચાલો જોઈ લઈએ. ઉસ્તાદ ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ ભારતના સૌથી પ્રખ્યાત તબલાવાદક હતા. ઝાકિર હુસૈન તબલાવાદક ઉસ્તાદ અલ્લાહ રખાના પુત્ર હતા. ઝાકિર હુસૈનનું બાળપણ મુંબઈમાં જ વીત્યું હતું. 12 વર્ષની ઉંમરથી ઝાકિર હુસૈને સંગીતની દુનિયામાં તેમના તબલાના અવાજને ફેલાવવાનું શરૂ કર્યું. પ્રાથમિક શિક્ષણ અને કોલેજ પછી ઝાકિર હુસૈનના કલાના ક્ષેત્રમાં પોતાને સ્થાપિત કરવાનું શરૂ કર્યું. તેમનું પહેલું આલ્બમ લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ 1973માં રિલીઝ થયું હતું. તે પછી ઝાકિર હુસૈને પોતાના તબલાના અવાજને આખી દુનિયામાં ફેલાવવાનું નક્કી કર્યું. 1979થી 2007 સુધી ઝાકિર હુસૈન વિવિધ આંતરરાષ્ટ્રીય તહેવારો અને આલ્બમ્સમાં તેના તબલાની શક્તિનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું. ઝાકિર હુસૈન ભારતની સાથે સાથે વિશ્વના વિવિધ ભાગોમાં પણ એટલા જ લોકપ્રિય છે. ઝાકિર હુસૈનને ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં 1988માં પદ્મશ્રી અને 2002માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 22 માર્ચ 2023ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 15 ડિસેમ્બર 2024ના રોજ અવસાન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ ઉસ્તાદ ઝાકિર હુસૈન પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે. નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.